રોકાણકારો રાતા પાણીએ રડ્યા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્મિ રાઠોડ. રોકાણકારો આજે શેર બજારમાં રાતા પાણીએ રડ્યા. આજે 12 લાખ કરોડ શેર બજારમાં ધોવાયા. શેર બજારમાં 22 મહિનામાં સૌથી મોટો કડાકો બોલ્યો. સેન્સેક્સ 2497 પોઈન્ટ તો નિફ્ટી 776 પોઈન્ટ તૂટ્યો. બેન્કિંગ ઓટોમાં ભારે વેચવાલી. ડોરેમોનના દિગ્દર્શક સુતોમુ શિબાયામાનું કેન્સર સામે લડાઈ બાદ 84 વર્ષની વયે અવસાન થયું. ઈરાને ઓસ્ટ્રેલિયન સૈનિકોને યજમાન બનાવતા યુએઈ એરબેઝ પર હુમલો કર્યો. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ક્રોસ વોટિંગ કરવા બદલ કોંગ્રેસે સોફિયા ફિરદોસ અને ઓડિશાના અન્ય 2 ધારાસભ્યોને હાંકી કાઢ્યા. ઓસ્ટ્રેલિયાએ પીએસએલ રમવા પાકિસ્તાન ગયેલા તેના ખેલાડીઓને પેશાવરથી દૂર રહેવાની સલાહ આપી. કેન્દ્ર સરકારે ભારતભરમાં 100 ઔદ્યોગિક ઉદ્યાનો સ્થાપવા માટે ભવ્ય યોજનાને મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે એલવીસ યાદવને રાહત આપી. ડ્રગ માટે સાપના ઝેરનો ઉપયોગ કરવાના કેસની એફઆઈઆર રદ કરી. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુક્રેન રશિયાના યુદ્ધથી ઉત્તર કોરિયાને $14 અબજ જેટલો ફાયદો થયો છે. એક અહેવાલ અનુસાર મુખ્ય પસંદગીકાર અગરકરે બીસીસીઆઈને ઓડીઆઈ વર્લ્ડ કપ 2027 સુધી તેમનો કરાર લંબાવવાની વિનંતી કરી છે. પાકિસ્તાનના કરાચીમાં વાવાઝોડાના કારણે 21 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્મિ રાઠોડ. જય હિન્દ, જય ભારત.